જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે તલાટી કમ મંત્રી ગેરવર્તન કરતા હોય તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ। આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી આપવાને બદલે અરજદારને જ ખખડાવ્યો હોવાનું બહાર આવ્યું। આ અંગેની વધુ માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે રહેતા જાગૃત નાગરિક હિતેશભાઈ સાકરિયા મોટા ભાદરા ગ્રામ પંચાયત પાસે જાહેર માહિતી અધિનિયમની અરજી દ્વારા 2017 થી 2023 સુધી સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટની માહિતી માંગી હતી। તે માહિતી આપવા માટે મોટા ભાદરા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી હિતેશભાઈ સાકરિયાને પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપની માહિતી 2500 પાનામાં છે, ₹2 પ્રતિ નકલ લેખે 5000 જમા કરાવી જાવ। આ માહિતીના પૈસા હિતેશભાઈ ગ્રામ પંચાયત કચેરી ગયા હતા। ત્યાં હાજર રહેલા તલાટી મંત્રીએ હિતેશભાઈને માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને તલાટી મંત્રીએ હિતેશભાઈ સાથે તુમાખી ભર્યા વર્તનથી જણાવ્યું હતું કે હજી માહિતી ચકાસેલ નથી, નકલો ગણવાની બાકી છે, તેથી પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો। તલાટી મંત્રી તથા હિતેશભાઈ સાથે તૂતુ મેમે થતા હિતેશભાઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી। આ રજૂઆતમાં જણાવ્યું હતું કે તલાટી મંત્રી દ્વારા જે 5000 રૂપિયાની જે પત્ર લખ્યો હતો તે સાચો બનાવ્યો હતો કે ખોટો બનાવ્યો હતો તે અંગેની તપાસ માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ અતુલ લશ્કરી, જામકંડોરણા। हितेश साकरिया गाम मोटा भादरा तालुको जामकंडोरણા। मैं मारा गाम मोटा भादरा गाम में ग्राम पंचायत में आरटीआई द्वारा माहिती मांगेली है। ते माहिती 21 तारीख ने रोज मैं आरटीआई करेली है અને ग्राम पंचायत पट्टावाळा द्वारा મને एक कागळ द्वारा नोटिस आपेली कि तमे ग्राम पंचायते जे माहिती मांगेली है तेना 5000 રૂપિયા फी भरी जाओ। એટલે હું ગ્રામ પંચાયતે ફી ભરવા માટે ગયો ત્યારે ગ્રામ પંચાયતના મંત્રી દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે કાગળિયો તમારો રહ્યો એ મને આપો, મારી ભૂલ થઈ ગઈ છે। મેં કીધું ભૂલ છે નહીં ભાઈ, તમે આમાં મને કાયદેસર રીતના કાગળિયો તો મોકલેલો છે 5000 ભરી જાઓ, એટલે હું 5000 ભરવા આવ્યો છું। એટલે મને કહે ભાઈ તને માહિતી નથી દેવી, તારે જે કરવું હોય એ કરવા માંડ। મેં ઉભા રહ્યો ભાઈ, વિડીયો ઉતારી લઉં, તમે વિડીયોમાં બોલો। એટલે વિડીયો ઉતાર્યો અને પછી મને એવું કહેવા માંડ્યા કે ભાઈ તારા વિડીયો જેને દેવો હોય એને દઈ દેજે, માહિતી નથી દેવી। એટલે મેં ડીડીઓ સાહેબને લેખિતમાં રજૂઆત કરેલી છે અને ડીડીઓ અને કલેક્ટર સાહેબને મેલ દ્વારા રજૂઆત કરેલી છે કે મને આ યોગ્ય નિકાલ આવે મારી આરટીઆઈ કરેલ માહિતીનો, મને માહિતી મળે તેવી તમારી પાસે આશા રાખું છું અને યોગ્ય તપાસ થાય। મંત્રી આવું ગેરવર્તન કરે છે તેની યોગ્ય તપાસ કરો। આરટીઆઈ કરવાનું કારણ એ જ છે કે મારે ગ્રામ પંચાયતમાં જે ગ્રાન્ટો આવેલી છે તેમાં મને એવું લાગે છે કે ક્યાંક ભ્રષ્ટાચાર સરપંચ અથવા મંત્રી દ્વારા કરવામાં આવેલો છે। તો જ મને માહિતી ન આપતા હોય ને આ મંત્રી કે સરપંચ અથવા આગેવાનોના કોઈના દબાણથી મને આ ના પાડવામાં આવેલી છે કે તમને ભાઈ માહિતી નથી દેવી, મારા પૈસા સ્વીકારવામાં નથી આવતા, તેનો પણ મેં વિડીયો ઉતારેલો છે। યોગ્ય સમયે એ વિડીયો પણ હું તમને તમારી સમક્ષ જાહેર કરીશ। માહિતી નહીં આપે તો શું કરશો? માહિતી નહીં આપે તો હું આગળ જવાનું થશે તો આગળ અધિકારીઓને રજૂઆત કરીશ। એમની માહિતી તમારે નથી દેવી, આ તમે લેતા જાઓ તો માહિતી નથી દેવી તમારે। તમે એમ કહો માહિતી નથી દેવી તો કઈ આધારે તમે એમ કહો માહિતી નથી દેવી? કાગળિયા હાથ ફોન તમે પૈસા ભરી દેજો। હા તો પૈસા ભરવા જઈવો હાલો। પૈસા ભરજો। હા તો હું પૈસા ભરવા જઈવો હાલો। કેટલા ભરવાના કયો? અહીં હું કહીશ ને, હું ગણતરી તમે આમાં 5000 લખ્યા તો 5000 લઈને તો આવ્યો હું।
તમે એમ કહો નથી દેવું થાય એ કરી લેજે એટલે ભાઈ તમે પૈસા ભરી દેજો. આપો હું આ રહ્યા પૈસા ભરવા આવ્યો હાલો પૈસા મારા ભરી દો હાલો પૈસા હું ગણતરી કરું તઈ કહું ને તો તમે આમાં મને કીધું મેં ફોન કર્યો કે કાંઈ વાંધો નહીં આવી જાય એટલે હું આવ્યો ને પૈસા ભરવા તમે સીધા જેમાં કહેવા માંડો તો ક્યાંથી ભેગું થાય લાવો હું પૈસા ભર દઉં હાલો કયો ભાઈ તું વિડિયો બનાવી લે તને કહી દઉં. હા તો અને તમે એમ આ કહો બનાવી લે, તારે હે ને વિડિયો બનાવી લે અને જ્યાં દેવો અહીંયા દઈ દે. હા તો તમે પૈસા એમ તું રીતના ભરી કહો લે, તમે પછી નોકરિયાત મારી કહો તમે નોકરિયા હવે પૈસા ભરવા જઈવો આવી લો પૈસા ભરવા આ તો જઈવો મારી માહિતી પૂરી થાય તો હું તો પૈસા તો મેં માંગુ. તમને ફોન કર્યો ને કે ભાઈ હું પૈસા ભરી જાઉં તમે એમ કીધું આ ભાદરા છો આવી જા એટલે હું આવ્યો ને હું એમને આવ્યો હોઉં તમને ફોન કરીને આવ્યો ને હું